નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો ચેપ્ટર 5મું તમે સાપથી ડરો છો કે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી શીખવાના છે. ચેનલ પર નવા વ્યૂ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક શેર કરજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, સોનલના ભાભી પારિયાણા પર કોનું ચિત્ર આલેખતા હતા? તો એ તો ઓપ્શન સી, નાગનું. બીજો પ્રશ્ન, ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? તો ઓપ્શન બી, કુલેરનું. ત્રીજો પ્રશ્ન, નાગપંચમી એટલે કઈ પાચમ? તો છે ઓપ્શન બી, શ્રાવણ માસની અંધારી પાચમ. પ્રશ્ન 4, આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે? તો એ છે 216 પ્રકારના. ઓપ્શન ડી છે. પ્રશ્ન 5, પરીક્ષિત રાજાને કરડ્યો હતો એ સાપનું નામ શું હતું? તો એ તો ઓપ્શન ડી, તક્ષક. પ્રશ્ન 6, સાપ કેટલા દિવસના ગાળે કાચડી ઉતારે છે? તો એ છે ઓપ્શન બી, 72 થી 210 દિવસના સમયગાળે. 7મો પ્રશ્ન, સાપનું કયું અંગ ઘ્રાણેન્દ્રિયનું કામ કરે છે, એટલે કે સાંભળવાની રીતના? તો છે ઓપ્શન ડી, જીભ. ઘ્રાણ એટલે કંઈ સુગંધ લે, ઘ્રાણેન્દ્રિય એટલે સુગંધ લેતો હોય, એ જીભથી સૂંઘે. 8મું, સાપને નીચેનામાંથી કયું અંગ હોતું જ નથી? તો એ છે કાન. 9મું, નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે છે? તો 50 થી 55 જેટલા. ઓપ્શન ડી. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, સોનલને ખાલી જગ્યા બહુ ભાવતી, તો એ તો કુલેર. બીજું, ભાભી નાગપાંચમના ખાલી જગ્યામાં બાજરાનો રોટલો એકવાર ખાશે, તો એ છે એક ટાણા. ત્રીજું, ખોદે ઉંદરને ભોગવે ખાલી જગ્યા, તો એ છે બોરિંગ. ચોથું, નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે, તો એ છે કોરકોટ. 5મું, જળકમળ ઝાંડી જાને બાળ, આ કવિતામાં ખાલી જગ્યા નાગનું નામ આવે છે, તો છે કાલિય. 6, સાપનું સરેરાશ આયુષ્ય ખાલી જગ્યા વર્ષનું હોય, તો છે 25. 7મું, સાપ કાચડી ઉતારે એમ ખાલી જગ્યા રાજાએ વૈભવનો ત્યાગ કર્યો, તો છે ગોપીચંદ રાજાએ. 8મું, મુંબઈની ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટના સાપના ઝેરનો અભ્યાસ થાય છે, તે હાફકિન. પ્રશ્ન ખાલી જગ્યા 9મી છે, અજગર ખાલી જગ્યા મહિના સુધી ભૂખ્યો રહી શકે, તો છે 8. 10મું, ખાલી જગ્યા માણસ જાતનો મિત્ર છે, એ તો સાપ. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો પૈકી જો વિધાનમાં સાપ વિશે હકીકત રજૂ થઈ હોય તો આ, અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા હોય તો ના લખો. પેલું, સાપ દૂધ પીવે છે, તો હા ને ના બે આવશે. બીજું, સાપને 2 જીભ હોય, તો ના. ત્રીજું, નાગનો મણી બહુ કિંમતી હોય, ના. ચોથું, સાપ ઘરડો થાય ત્યારે એનું મૂછ ફૂટે, ના. 5મું, સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય, હા. 6, બધા સાપ ઝેરી હોતા નથી, હા. 7મું, સાપ બહુ દૂર જોઈ શકે છે, ના. 8મું, સાપને કાન હોતા નથી, હા. પ્રશ્ન 4, સોના આવું કેમ પૂછે છે ને કહે છે? કોને કહે છે? બરાબર. પેલું, ભાભી આજે પારિયાણા પર નાગ કેમ આડેખે છે? એની બાને પૂછે છે. બીજું, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આલેખે તો શું થાય? તો તેના ભાઈને પૂછે છે. ત્રીજું, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે, એના ભાઈને કહે છે. ચોથું, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે, એ વાત ખોટી, એના ભાઈને પૂછે છે. પ્રશ્ન 5, પાઠની શરૂઆતથી 10 લીટી ધ્યાનથી વાંચો. પછી ઘટનાની સામે સોનલ કર્યું હોય તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર લખો. પેલું, ભાભી પારિયાણા પર નાગનું ચિત્ર આલેખતા હતા ત્યારે બ આવશે ઓપ્શન, સોનલને અચરજ થયું. બીજું, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, સોનલ પારિયાણા પાસે પાછી ગઈ. ત્રીજું, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું અને સોનલના મોંમાં પાણી આવ્યું. ચોથું, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે, એમ શું કરતા હશે તેવો પ્રશ્ન થયો. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, સોનલ તેના ભાભીને કેમ ટીકીને જોતી હતી? તેનો જવાબ છે, સોનલના ભાભી પારિયાણા પર નાગનું ચિત્ર આલેખી રહ્યા હતા.
તેથી સોનલ તેને ટીકી ટીકીને જોતી રહી. બીજો પ્રશ્ન, ખોદે ઉંદરને ભોગવે બોરિંગ એવું કેમ કહેવાય છે? તેનો જવાબ છે સાપ દરમાં રહેલ ઉંદરને મારી ખાય છે અને તેની પછી તેનું ઘર એટલે કે દર હોય છે જે પચાવી પાડે છે. આથી ઉંદરે ખોદેલું દર બોરિંગ એટલે કે સાપ ભોગવે છે. ત્રીજો પ્રશ્ન, આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ જણાવો. તો આ પાઠમાં અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૂતરાષ્ટ્ર, તક્ષક, કાલ્ય વગેરે સાપની જાતોના નામ આપેલ છે. ચોથો પ્રશ્ન, અજગરના આશરે કદ અને વજન જણાવો. તેનો જવાબ છે અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજન હોય છે. પાંચમો પ્રશ્ન, સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. છઠ્ઠો પ્રશ્ન, સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? તેનો જવાબ છે સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય. પ્રશ્ન સાતમો, સાપ મોરલીએ ડોલી છે તે શું છે? તેનો જવાબ છે સાપ મોરલીએ ડોલતો દેખાય છે તે તો તેને હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે. આઠમો પ્રશ્ન, સોનલના વર્ગમાં કોને સાપ નોળિયો જેવું બને છે? તેનો જવાબ છે સોનલના વર્ગમાં નાના ભાઈ અને બાણાભાઈને સાપ નોળિયા જેવું બને છે એટલે તે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે. નવમું, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તેનો જવાબ છે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું? તેનો જવાબ છે બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે કે નાગપંચમી છે. ભાભી નાગદેવતાની પૂજા કરશે. આજે એ એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બીજો પ્રશ્ન, સાપની આંખોની શી વિશેષતા હોય છે? તેનો જવાબ છે સાપની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતાની રીતે હલાવી શકે છે પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. ત્રીજો પ્રશ્ન, નોળિયા વિશે ટૂંકમાં જણાવો. તેનો જવાબ છે નોળિયો સાપનો દુશ્મન છે. તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. આથી બંને વચ્ચે લડાઈમાં મોટે ભાગે નોળિયો જ જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન આઠમો, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે નાગપંચમી વ્રત એટલે શું? તે કેવી રીતે કરવાનું હોય છે? તેનો જવાબ છે શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે કે નાગપંચમી નાગદેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત કરવાથી આ ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે. તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પારિયાણા પર કંકુથી નાગનું ચિત્ર આલેખવાનું હોય છે. તેની પાસે ઘીનો દીવો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરવાનું હોય છે. આ વ્રત કરનાર એકટાણું કરવાનું હોય છે જેમાં તેણે આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે. દિવસમાં એકવાર નાગપંચમીના વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે. બીજો પ્રશ્ન, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વ્રત એટલે કે નિયમ લઈને આચરવામાં આવતી સંયમનાત્મક ધાર્મિક ક્રિયા છે. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વ અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે. પ્રશ્ન 9મો, નીચેના પ્રશ્નનો ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલો પ્રશ્ન, પાઠમાં આપેલ સાપ વિશેની ખોટી માન્યતાઓ જણાવો અને તેમાં શું સત્ય છે જણાવો. પહેલી માન્યતા છે બધા સાપ ઝેરી હોય. સત્ય. લગભગ મોટાભાગના સાપ બિનઝેરી હોય છે. બીજી માન્યતા છે સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે. સત્ય. આપણા શરીર પર સાપના શરીર પર વાળ હોતા જ નથી. આમ તેને ક્યારેય મૂછો ફૂટતી નથી. ત્રીજું, માન્યતા સાપ દૂધ પીવે છે. સત્ય. સાપ દૂધ પીવે છે એ સત્ય છે પરંતુ તેને તરસ લાગે ત્યારે પાણી પીવે છે. એટલું જ, સાપ ક્યારેય આહાર તરીકે દૂધ પીતો નથી. સાપ શાકાહારી હોતો નથી. ચોથું, માન્યતા સાપને 2 જીભ હોય. સત્ય. સાપને 2 જીભ નથી હોતી પરંતુ તેની જીભને 2 પાંખિયા હોય છે. પાંચમું, માન્યતા મદારીની મોરલીએ સાપ ડોલે છે. સત્ય.
સાપને કાન જ ન હોવાથી તે મોરલીનો અવાજ સાંભળી શકતો નથી. તે મોરલીની દિશામાં ડોલતો એટલે દેખાય છે કે તે સમયે હુમલો કરવાની તે તૈયારી કરતો હોય છે. બીજો પ્રશ્ન, સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે? તેનો જવાબ છે સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેને ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ પર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ કરવામાં આ પ્રાણીઓ જ કરે છે, જે ઉંદર હોય છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તે સૌથી વધારે 23% બગાડ ઉંદરો જ કરે છે. ઉંદરોની પ્રજાતિ ખૂબ જ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોનો ખોરાક ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 10મો, કૌંસમાં શબ્દનો ઉપયોગ પસંદગી કરી શબ્દ સમૂહ માટે એક સાચો શબ્દ લખો. ભાભી આજ ખાલી જગ્યા એટલે કે ઘરના પાણીના વાસણ રાખવાની જગ્યા એને કહેવાય પાણીયારા પર ખાલી જગ્યા ફેણવાળા સાપ એટલે કે નાગ ચિત્ર આલેખતા હતા. પાસે ખાલી જગ્યા એટલે કે કંકુ, ચોખા, ફૂલ વગેરે એ શું કહેવાય? તો કહેવાય પૂજા સામગ્રી પડી હતી. તેમણે ખાલી જગ્યા ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એને કહેવાય કુલેર નું ખાલી જગ્યા દેવને ધરાવેલી ખાવાની વસ્તુ એટલે દેવને ધર્યું હોય ને નૈવેદ્ય ધર્યું હતું. આજે તે ખાલી જગ્યા ભોજન વ્રત પાળન છે તે છે એકટાણું પણ કરશે. પ્રશ્ન 10મો છે, ઉદાહરણ મુજબ વાક્ય લખો. અમે સાપ જોયો હતો. અમે સાપ જોઈએ છીએ. અમે સાપ જોઈશું. એ રીતના બરાબર 3 કાળમાં. અમે ગીરના પ્રવાસે ગયા હતા. અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અને અમે ગીરના પ્રવાસે જઈશું. ત્રીજું, ભરતે પતંગ ચગાવ્યો હતો. ભરત પતંગ ચગાવે છે. ભરત પતંગ ચગાવશે. ચોથું, મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું. મિતાલી ગૃહ કાર્ય કરે છે. મિતાલી ગૃહ કાર્ય કરશે. પાંચમું, સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું. સાહેબ વ્યાકરણ શીખવે છે. સાહેબ વ્યાકરણ શીખવશે. પ્રશ્ન 12મો, ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. પેલું, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? આશ્ચર્યચિહ્ન છે. અર્થ, બધા છોકરા તોફાની હોતા નથી. બીજું, બધા દિવસો ક્યાં સારા હોય છે? ઉદ્ગાર ચિહ્ન છે. અર્થ, બધા દિવસો સારા હોતા નથી. ત્રીજું, બધા કામ ક્યાં અઘરા હોય છે? આશ્ચર્યચિહ્ન. અર્થ થશે બધા કામ અઘરા હોતા નથી. પ્રશ્ન 13મો, પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દો ઉમેરો. નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. પછી તો જવાબ જ અહીં પૂછ્યો, મેં શાળાએ જતા સાપ જોયો. બીજું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. પાંચમું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. પ્રશ્ન 14, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તારી રીતના લખાય પાણીયારું, સામગ્રી, નૈવેદ્ય, દીવો, વાસુકી, ધૃતરાષ્ટ્ર, પરીક્ષિત, સેન્ટીમીટર, સૌંદર્ય, ઇન્સ્ટિટ્યૂટ, નિરીક્ષણ, કૂતરું, ઘ્રાણેન્દ્રિય, પ્રાચીન, નુકસાન અને મિત્ર એની સાચી જોડણી છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દોને બે સમાનાર્થી શબ્દ લખો. બીકનું થાય ભય, દહેશત. બીજું, દુઃખનું થાય વ્યથા, પીડા. ત્રીજું, સમુદ્રિક એટલે કે આબાદી અથવા ઐશ્વર્ય સમૃદ્ધિ છે, સમૃદ્ધિ. ચોથું, હિંમત એટલે કે બહાદુરી, હામ. સૌંદર્ય એટલે કે સુંદરતા, મનોહરતા. છઠ્ઠું, હેરત એટલે નવાઈ, આશ્ચર્ય. શરત એટલે ઓળ અને બોલી. હંમેશ એટલે કે રોજ અથવા નિત્ય. ચંચળ એટલે ચકોર અથવા ચાલાક. મજા એટલે આનંદ અથવા લહેર. પ્રશ્ન 16મો છે, નીચેના
અનેકાર્થી શબ્દોના બે અર્થ લખો. નાગ એટલે સાપ અથવા તો હાથી થાય. દેવતા એટલે દેવ અથવા અગ્નિ. શેષ એટલે શેષનાગ અથવા પ્રસાદ. પાંખ્યું એટલે ડાળી અથવા કાતરનું પાનું. પ્રશ્ન 17 છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ધ્યાનનું બેધ્યાન, પેટાવવું ઓલવવું, ખરુંનું ખોટું, રૂપાળુનું કદરૂપવું, ઝેરનું અમૃત, હિંમતનું ના હિંમત, કઠણનું કોમળ, દુબળાનું બળિયો, પ્રાચીનનું અર્વાચીન. પ્રશ્ન 18 નીચેના કહેવતનો અર્થ લખો. પહેલું, ડુંગર ખોદીને ઉંદર કાઢવો. તેનો અર્થ થશે ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી. બીજું, સાપે છછુંદર ગળ્યા જેવું. તેમ થાય મુશ્કેલીમાં આવવું અથવા તો ન ગળાય કે ન છોડાય એવી બેઉ બાજુની મુશ્કેલ પરિસ્થિતિ મુકાઈ જવું. ત્રીજું, ખોદે ઉંદરને ભોગવે બોરિંગ. તેનો અર્થ થશે મહેનત કોઈ એક કરે અને એનું ફળ બીજો કોઈ જ ભોગવે. ચોથું, સાપ કાઢતા ગો પેટી. તેનો જવાબ છે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી. પાંચમું, સાપ મરે અને લાકડી તૂટે નહીં. તેનો અર્થ થાય નુકસાન વગર કામ થઈ જાય. છઠ્ઠું, સંકર્યો સાપ પણ કામનો. તેનો જવાબ છે સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. સાતમું, સાપ ગયા ને લીસોટા રહ્યા. તેનો જવાબ છે સમયની સાથે વેભ જવો અને યાદો રહેવી. આઠમું, સાપને ઘેર પરોણો સાપ. તેનો જો અર્થ થશે દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. નવમું, સાપના દરમાં હાથ નાખવો. તેનો જવાબ છે જાણી જોઈને મુશ્કેલી ન તરવી. પ્રશ્ન 19 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એને કહેવાય પાણીયારું. બીજું, શ્રાવણ માસની અંધારી પાંચમે ઉજવાતો નાગ પૂજાનો એક તહેવાર એને કહેવાય નાગપંચમી. ત્રીજું, દેવને ધરાવેલી ખાવાની વસ્તુનો પ્રસાદ એને કહેવાય નૈવેદ્ય. ચોથું, ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ એને કહેવાય એક ખાદ્ય હોય એને કહેવાય કુલેર. પાંચમું, એક ટંગ જમવું તેને કહેવાય એક ટાણું. છઠ્ઠું, નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એને કહેવાય વ્રત. સાતમું, વાસ લેવાની ઇન્દ્રિય નાક એને કહેવાય ત્રાણેન્દ્રિય. આઠમું, બે જીભ જેને છે એને કહેવાય દ્વિજવા. નવમું, શેષ નાગ ઉપર સુનાર એને કહેવાય શેષ સાસી. 20મો પ્રશ્ન છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું, દમ કાઢવો એટલે ખૂબ થકવી નાખવું. વાક્ય, શેઠે નોકર પાસે કામ કરાવીને તેનો દમ કાઢી નાખ્યો. બીજું, પગ મેલવા ન દેવો. તેનો જવાબ છે દાખલ થવા ન દેવું. વાક્ય, રામભાઈએ એમનો દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. પ્રશ્ન 21 લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેનો નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો. પેલું છે, કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. તો મોંમાં પાણી આવી ગયું એટલે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય, સાંજે મમ્મી જમવાના છોડે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું. બીજું, બાએ સોનાને માંડીની વાત કરી. માંડીને વાત કરવી એટલે કે શરૂઆતથી બધી વાત કહી. વાક્ય, ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રને ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા. એની વહારે આવવું એટલે કે મદદે આવ્યા. વાક્ય, સપનાને ગણિતના દાખલા ન આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા. પ્રશ્ન 22મો છે. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. આજ એટલે કે આજે અથવા ચાલુ દિવસે, અને આ જ એટલે કે આ સિવાય બીજું નહીં. ઉદર એટલે પેટ, અને ઉંદર એટલે કે ઉંદર અથવા ગણેશજીનું વાહન. ત્રીજું, ખાંસી એટલે કે યોગ્ય અથવા બરાબર, અને ખાંસી એટલે ઉધરસ. સાપ એટલે સર્પ અથવા મૂંજક. સાપ એટલે બદદુઆ. નળ એટલે એક સરોવર અથવા પાણીનો નળ. નર એટલે પુરુષવાચક પ્રાણી. છઠ્ઠું, માદા એટલે સ્ત્રીજાત. માંદા એટલે બીમાર. મોં એટલે મુખ મોઢું, અને મા એટલે અંદર અથવા પ્રતિ. વાળ એટલે કેસ અને વાર એટલે દિવસ. પ્રશ્ન 23મો છે. નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો કુલેર, અચરજ, નૈવેદ્ય, દીકરી, વ્રત અને દુશ્મન આપ્યું છે. એનો જવાબ થશે અચરજ, પછી કુલેર, દીકરી, દુશ્મન, નૈવેદ્ય અને વ્રત. પ્રવૃત્તિમાં આ પાઠમાં સાપોની જે જાતનો ઉલ્લેખ છે એમાંની અહીંયા જાત આપી છે વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલ્ય.
તો આ હતા આપણે પાઠના સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.